નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીના પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી શુભેચ્છા મુલાકાત। ભાજપ સંગઠન મહામંત્રી પણ તેમની સાથે હોવાની માહિતી છે। પીએમઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દિલ્હીના પ્રવાસે અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી, માહિતી। છેલ્લા 2 દિવસથી દિલ્હી અને ગુજરાત વચ્ચેની ચહલ પહેલ જે છે તે સતત વધી છે। ગઈકાલે ગુજરાતના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ જે છે તે સંગઠન મહામંત્રી રાષ્ટ્રીય બીએલ સંતોષ સાથે તેને મુલાકાત કરી હતી અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે દિલ્હી પહોંચ્યા અને દિલ્હી પહોંચીને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે। પીએમઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મુલાકાત જે છે તેની તસવીરો શેર કરી છે। આ મુલાકાત એટલા માટે મહત્વની છે, આ ઘટનાક્રમ એટલા માટે મહત્વનો છે કારણ કે હાલ ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખના નામોને લઈને અટકળો ચાલી રહી છે। ટૂંક સમયની અંદર ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે તેની ચર્ચા છે। આ ઉપરાંત ગુજરાતના મંત્રીમંડળની અંદર પણ લાંબા સમયથી વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે। આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું દિલ્હી પહોંચવું, પ્રધાનમંત્રી સાથેની મુલાકાત કરવી, આ મુલાકાત જે છે તે સૂચક માનવામાં આવી રહી છે। ક્યાં પરિણામ આવે છે તે આગામી કલાકોની અંદર અથવા તો આગામી દિવસોની અંદર ખ્યાલ આવશે, પરંતુ આ સૂચક મુલાકાત છે। આ મુલાકાત વચ્ચે એ પણ માહિતી મળી રહી છે કે ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી પહોંચ્યા છે। તેમને પણ આજે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી છે। આ તમામ મુલાકાત અને તમામ બેઠકો જે છે તે 2 એંગલથી જોવાઈ રહી છે। એક, ગુજરાત ભાજપના સંગઠનની અંદર સંગઠનના વડા એટલે કે પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને, નામોને લઈને જે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈને આ મુલાકાત સંભવિત રીતે હોઈ શકે છે। અને બીજી ચર્ચા, ગુજરાતની સરકારની મંત્રીમંડળની અંદર વિસ્તરણની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે તો તેને લઈને પણ આ મુલાકાત સંભવિત રીતે હોઈ શકે છે। દિલ્હી ખાતે આ મુલાકાતો થઈ રહી છે। હવે શું પરિણામ આવે છે તે આગામી દિવસોની અંદર ખ્યાલ આવશે, પરંતુ આ સૂચક મુલાકાત છે અને જેમાં પ્રધાનમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુલાકાત કરી છે। આપ ટેબલની અંદર જોતા હશો તો 2 ફાઇલ પણ આપને નજરે પડશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે નોટ કરીને એક ફાઇલ જે છે તે તેમની પાસે છે, બીજી પ્રધાનમંત્રી અને ટેબલ ઉપર એક બંધ કવરની અંદર એક ફાઇલ દેખાય છે। તો આ કયા પ્રકારના ડોક્યુમેન્ટ છે જેને લઈને ચર્ચા થઈ છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આ સૂચક છે, તસવીર પણ સૂચક છે અને મુલાકાત। જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર। સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકતની તપાસ થશે। એસીબી તપાસ માટે મંજૂરી મળતા એસઆઈટીની રચના કરાઈ। માર્ગ મકાન વિભાગના અધિકારીની મિલકતની તપાસ થશે। 4 સસ્પેન્ડેડ અને 1 નિવૃત્ત અધિકારીની મિલકતની તપાસ કરવામાં આવશે। એસીબી નિયામક મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં 6 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે। રાજ્યમાં ખાતરના વેચાણ અને અછત વચ્ચે મોટા સમાચાર છે। ખાતરના વેચાણમાં થતી ગરબડી અંગે સરકારે તપાસના આદેશ આપ્યા છે। જેઆઈસીએલના એમડી વિજય ખરાડીને તપાસ સોંપવામાં આવી છે। જામનગર ભાવનગરના 2 વિક્રેતાઓને વેચાણ બંધ કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। જામનગરના ગુજરાત ફર્ટિલાઇઝર્સ ડીલર એસોસિએશનને શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે, તો સાથે સાથે ભાવનગરના ગુજરાત ઓનિયન ગોવર્સ ફેડરેશનને પણ શોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે। બંનેને 15 દિવસમાં શોકોઝ નોટિસનો ખુલાસો કરવા માટે જણાવવામાં આવ્યું છે। બંને વિક્રેતાઓને ખાતરનો જથ્થો ન આપવા સરકારે આદેશ કર્યો છે। ખાતર વેચતી તમામ કંપનીઓએ જથ્થો સપ્લાય ન કરવા આદેશ કરાયો છે। એમડી વિજય ખરાડીને 1 મહિનામાં તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવા માટે આદેશ થયો છે। તો જામનગરમાં ખાતર વેચાણમાં ગોલમાલ મુદ્દે એક્શન। ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશનનું લાયસન્સ રદ થયું છે। ખેતીવાડી શાખાએ 15 દિવસ માટે લાયસન્સ રદ કર્યું છે। ગાંધીનગર ખાતેની બેઠકમાં પેઢીની ક્ષતિઓ સામે આવી હતી અને જેને લઈને ખેતીવાડી નિયામકની ટીમે આ કાર્યવાહી કરી છે। ગત પાસે જે ગાંધીનગર ખાતે ખાતર વિક્રેતાઓની બેઠક થયેલી, એમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન જામનગરના ફોર્મમાં ક્ષતિ માલુમ કરતા ગાંધીનગરથી સૂચના મળ્યા મુજબ અહીંયા ગુજરાત ફાર્મર ડીલર એસોસિએશન જે ખરું જામનગર
એનું લાયસન્સ હાલ 15 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અહીંથી એનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. ખેડૂતોને ખાતર પૂરતા સમયમાં મળતું ન હોય અને સરકાર એમ કહે છે કે ખાતર પૂરતા સમયમાં છે અને સરકારના જ ધારાસભ્યો પત્ર લખે છે કે ખેડૂતોને ખાતર નથી મળતું. આપણે વાત કરીએ તો હમણાં જ જામનગર અને ભાવનગર જેવા મેં સાંભળવામાં આવ્યું છે કે ખાતર ડીલરોને ચોક્કસ નોટિસ મારવામાં આવેલી છે. આવા વ્યક્તિઓને ખેડૂતના હકનું જે લેતા હોય એવા વ્યક્તિઓને સરકાર જલ્દીમાં જલ્દી સજા કરી અને આગળ એનો નિકાલ લાવે અને ખેડૂતોને એનો હક. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભાંગરો વાટ્યા બાદ આપી સહયોગની ઉપમા. મહીસાગરમાં ખાડા પૂરવાની સલાહ બાદ કુબેર ડિંડોર બચાવની મુંદ્રામાં જોવા મળી રહ્યા છે. કહ્યું છે કે મારો આખો વિડીયો કે સ્પીચ કોઈએ જોઈ નથી. ગત વર્ષે વાવાઝોડા સમયે સ્થાનિકો તંત્ર સાથે મળીને કામ કરતા હતા. 4 દિવસનું કામ તમામ લોકોએ સાથે મળીને 1 દિવસમાં કર્યું હતું. વાવાઝોડા બાદ એક જ દિવસમાં લોકોને વીજળીની સુવિધા મળી હતી. તે પ્રસંગને ટાંકી નાગરિક ધર્મ બજાવી તંત્રને મદદ કરવાની મેં વાત કરી હતી. તંત્ર મદદ કરે છે છતાં સ્થાનિકોને પણ મદદ ભાવે સહયોગ આપવો જોઈએ તેવું જણાવ્યું છે. વિવાદ બાદ શિક્ષણ મંત્રીએ હવે નાગરિકોના સહયોગની વાત કરી છે. મારો પૂરો વિડીયો કે પૂરી જે સ્પીચ હતી કોઈએ પૂરી જોઈ નથી, એને સ્ક્રેપ કરવામાં આવી છે. ગઈ સાલ જે વાવાઝોડું આવ્યું હતું અને આપણા જે થાંભલાઓ અને રોડ બધા બ્લોક થઈ ગયા હતા એ સમયની મેં વાત કરી હતી. આખા જિલ્લામાં ઘટના બની હતી. એટલે ભાઈ આ જો આપણે તંત્રના સહારે રહીશું તો 4-5 દિવસ લાગી જાય. તો મેં બધા મિત્રોને પૂછ્યું કે ભાઈ તમે ગામમાં આપણા યુવાનો હોય, આપણા વડીલો હોય, માતા બહેનો, આપણી પાસે કુવાડી હોય તો આપણે આનો નિકાલ એ થઈ શકે આપણે જાતે ઝાડો કાપવામાં, થાંભલા ઊભા કરવામાં આપણે મદદરૂપ બનીએ તો થઈ શકે. તો બધા મિત્રો સહયોગ આપીને હું પોતે ગયો હતો અને એ સમયે વાવાઝોડામાં પણ મેં ઝાડો કાપીને રસ્તા ખુલ્લા કર્યા. 1 દિવસમાં લાઇટનું આપણે પુનઃસ્થાપન કર્યું હતું. એ ઘટનાના આધારે મેં કહ્યું હતું કે આપણી પણ ફરજ બને છે. તંત્ર તો કામગીરી કરી રહી છે, પણ એક સાથે કે આવી ઘટના બનતી હોય તો આપણે નાગરિક ધર્મ બજાવી અને મદદ કરવી જોઈએ. એટલે એ રીતે મેં ગામડાની વાતમાં આ મુદ્દો લીધો હતો, પણ એનો કેટલાક મિત્રોએ એનું અર્થઘટન ઊંધી રીતે લઈને જે કાલે મીડિયામાં ચલાવ્યું. પણ વાસ્તવમાં આપણો નાગરિક ધર્મ જે છે, આપણે પબ્લિક પાર્ટનરશિપની વાત કરીએ, સહયોગ આપવાની વાત મેં કરી છે. તો સુરતમાં બિસ્માર રસ્તાને કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઈ. તંત્રની બેદરકારીને કારણે એમ્બ્યુલન્સ બીમાર વૃદ્ધા સુધી ન પહોંચી શકી. બીમાર વૃદ્ધાને જોડીમાં ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવ્યા. બિસ્માર રોડ અને કાદવ કીચડને કારણે એમ્બ્યુલન્સ ન પહોંચી શકી. નિદ્રાધીન તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. ઓલપાડના સાયણ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયો જોઈને તંત્ર સામે જનતામાં ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગરના રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ હાલતમાં છે. મહાકાલી મંદિર રોડ પર પાલિકાએ કામ શરૂ કર્યું. વરસાદી પાણી માટેની લાઇનનું ખોદકામ શરૂ કર્યું. ચોમાસાની સિઝનમાં પાલિકાને કામ કરવાનું યાદ આવ્યું છે. 15 જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાને બદલે હજુ પણ ચાલુ છે. 50 લાખના ખર્ચે પાલિકા લાઇન નાખવાનું કામ કરી રહી છે. ત્યારે પાલિકાની ધીમી ગતિના કારણે સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. વાહન ચાલકો સહિત દુકાનદારો હેરાન પરેશાન થઈ ગયા છે. જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ટૂંક સમયમાં કામ પૂરું થઈ જવાના પાલિકા દાવા કરી રહ્યું છે. કાળી મંદિર રસ્તા પર જે કામ ચાલી રહ્યું છે નગરપાલિકાનું, અત્યારે ચોમાસું હોવાથી અને પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યાં મંદિરો, પંચદેવ મંદિર છે, મહાકાળી મંદિર છે, હરિઓમ શ્રી છે અને અમારા છોકરા બી ગ્રીન એપલ ઇંગ્લિશ મીડિયમ પડતા હોય છે. મૂકવા જવા માટે આજે પાણી ભરાઈ જાય એના કારણે કોઈ તકલીફો પડી છે કે જો કોઈ ઘટના બને એના કારણે નગરપાલિકાએ તાત્કાલિક જોડે આ સમારકામ કરી ઝડપી કામ કરવું જોઈએ. સરકારની ગાઈડલાઈન મુજબ 15 જૂન પહેલા બધી કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ આજે આપણે 31 જુલાઈના રોજ ઉભા રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે મુખ્ય રોડ રસ્તા ખોદી અને વરસાદી પાણીની લાઈનની નાખવાની કામગીરી ચાલી રહી છે. એના લીધે આજુબાજુના જે વેપારીઓ છે એમને ખૂબ જ માનો કે ધંધા રોજગારના અંદર તકલીફ પડી રહી છે. આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે, તેમજ જે મુખ્ય રસ્તાને અવર જવરના કારણે અત્યારે હાલ આ ખોદી નાખવાના કારણે લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને વાહનો ફસાવાની સમસ્યા વધી રહી છે. પહેલા તબક્કામાં મહાકાળી મંદિરથી જેપી મોલ સુધી લાઈન નાખવામાં આવેલ. ત્યારબાદ જેપી મોલથી છાસવાલે સુધી લાઈન નાખવાનું કામ ચાલુ છે.
અત્યારે હાલ એ કામકાજ ચાલુ હોવાના કારણે એ રોડ પરથી પસાર થતા લોકોને તકલીફ પડી રહી છે, પણ આ અત્યારે હાલની જે તકલીફ પડી રહી છે પણ એના કારણે લાંબા ગાળાનું સોલ્યુશન આવે એટલા માટે થઈને હિંમતનગર નગરપાલિકાએ આ કામ હાથ ધરેલું છે. આ કામ પૂર્ણ થયા બાદ ત્યાં એના ઉપર ડામર રોડ કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં વધારો થશે. રાજકોટ એમ્સમાં થતા ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચનું કારસ્તાન સામે આવ્યું છે. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો. દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવ્યો. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચના પુત્ર ભાવિશને આંચકીની તકલીફ છે અને બંને આંખમાં પણ તકલીફ છે. ભાવિશને આંચકી ઉપડતા એમ્સમાં દવા લીધી તેવી પણ વિગતો સામે આવી છે. ભાવિશ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી પણ વિગતો સામે આવી છે. ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં ભરતીમાં ફિટ જાહેર કરી દીધો. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર યશદીપ સિંઘે ભાવિશના ફિટનું પ્રમાણપત્ર પણ આપ્યું છે. રાજકોટ એમ્સ હોસ્પિટલના પૂર્વ વડા CDS કટોચના પુત્ર ભાવેશ કટોચની ભરતીને લઈને આખો વિવાદ શરૂ થયો છે. ભાવેશ કટોચ છે તે અચાનક જ રજા ઉપર ઉતરી ગયા છે. જો કે એમ્સ હોસ્પિટલનો ચાર્જ જે હાલ જે અધિકારી પાસે છે તેઓ પણ રજા ઉપર હોવાનું વિગત સામે આવી છે. જો કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે એમ્સ હોસ્પિટલને લઈ જે ભરતી વિવાદ છે અનેક વખત છે તે વિવાદમાં આવ્યો છે, ત્યારે તો એમ્સમાં ભરતી કૌભાંડ મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે આ અંગે વિગતો અમારા ધ્યાને આવી છે. તપાસ કરી સંબોધિતો સામે કાર્યવાહીની ભલામણ કરીશું. એમ્સમાં ભરતીમાં ગુજરાત બહારના લોકોની ભરતીનો આક્ષેપ થઈ રહ્યો છે. આવી કોઈ રજૂઆત મળી નથી. ઇન્ટરવ્યુની વિગત મેળવી તપાસ કરીશું તેવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે. ઇન્ટરવ્યુ આપનાર પાસેથી પણ વિગત મેળવીશું. એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ. એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી, એટલે એની ઇન્ટરવ્યૂની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યૂ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું. તો અમદાવાદમાં લગાવવામાં આવેલા વિવાદિત પોસ્ટર હટાવવામાં આવ્યા છે. માત્ર ટ્રાફિક જાગૃતતા માટેના જ પોસ્ટર રાખવામાં આવ્યા. અગાઉ રાત્રે પાર્ટીમાં ન જવું રેપ થઈ શકે છે તેવા પોસ્ટર લગાવ્યા હતા. વિવાદ થતા હવે વિવાદિત લખાણવાળા પોસ્ટર દૂર કરવામાં આવ્યા છે. ઘાટલોડિયા, ચાણક્યપુરી સેટેલાઇટ વિસ્તારમાં આ પોસ્ટર લાગ્યા હતા. સલામતી, સિક્યુરિટી અને સતર્કતા NGOએ આ પોસ્ટર લગાવ્યા હતા. વિવાદિત પોસ્ટર હોવાથી તેને હટાવ્યા તેવું ટ્રાફિક પોલીસે જણાવ્યું. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી. આ NGO ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે. એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા અને આ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહ્યા હતા. એટલે ટ્રાફિક વિભાગને પણ એની એમણે જાણ કરી હતી. NGO ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો. ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે. તો અમદાવાદમાં તમામ વિવાદિત પોસ્ટર હટાવવામાં આવ્યા છે અને આ મામલે ડીસીપી સફીન હસનનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું છે કે NGO દ્વારા માત્ર ટ્રાફિક જાગૃતતા લાવવા બાબતે વાત હતી. વિવાદિત બેનર બાબતે સોલામાં જાણવાજોગ ફરિયાદ કરી. મહિલા સુરક્ષા બાબતે પોસ્ટરમાં કરાયેલા દાવા અંગે તપાસ કરવામાં આવશે. ટ્રાફિક સિવાય અન્ય બાબતોનો ઉલ્લેખ સાથે પોલીસને કોઈ જ લેવા દેવા નથી. પોસ્ટરમાં કરાયેલા દાવા શહેર પોલીસની કાર્યપ્રણાલી સાથે સુસંગત નથી તેવું જણાવ્યું.
બહાર જઈ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર, કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યા વગર મહિલાઓની સલામતી ઉપર પ્રશ્નો ઉદ્ભવે એ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર્સ અને બેનર્સ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર લગાવેલા છે, જે બાબતે અમદાવાદ શહેર પોલીસ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે આ જે બેનર્સ લાગવામાં આવ્યા છે એનાથી શહેર ટ્રાફિક પોલીસ અને અમદાવાદ શહેર પોલીસને કોઈ લેવા દેવા નથી. આ વ્યક્તિએ અને આ એનજીઓએ આ બેનર્સ કેમ લગાડ્યા છે એનું ધ્યાન લેવા માટે અને એ શોધ કરવા માટે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક જાણવાજોગ આજે દાખલ કરવામાં આવી છે. આ જાણવાજોગની તપાસ દરમિયાન આ વ્યક્તિએ શું કોઈની પરમિશન લીધી છે કે નહીં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પરમિશન લીધી છે કે નહીં, ટ્રાફિકના કોઈ પણ અધિકારીનો ધ્યાન દોર્યા વગર આ પ્રકારના બેનર્સ કેમ લગાવવામાં આવ્યા છે, આ અંગેની વિશદ અને ઊંડી ચર્ચા અને તપાસ જે છે એ આ જાણવાજોગમાં કરવામાં આવશે. તો સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયો જાગૃતિ કાર્યક્રમ. ટ્રાફિક શાખાના ડીસીપીની અધ્યક્ષતામાં જાગૃતિ કાર્યક્રમ. પાલિકા અને અન્ય સામાજિક સંસ્થાઓનો સ્ટાફ જોડાયો હતો. રાહવીર યોજના અંગે યોગ્ય સમજણ આપવામાં આવી. ઈજાગ્રસ્તોના જીવ બચાવવા રાહવીર યોજના અમલમાં છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રાહવીર યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ રાહવીર યોજનાની જાણકારી સુરતના શહેરીજનોને મળે અને સાથે સાથે હોસ્પિટલના સ્ટાફ અને અમારા સ્ટાફને પણ સેન્સિટાઇઝ કરી શકાય તે માટે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવેલું. આ રાહવીર યોજનાનો મુખ્ય હેતુ એ જ્યારે કોઈ પણ વ્યક્તિને અકસ્માત થાય તો ગોલ્ડન અવર્સ દરમિયાન જો એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો તે વ્યક્તિની બચી જવાની સંભાવના ખૂબ વધારે હોય છે અને રોડ અકસ્માતના કારણે જે મૃત્યુઓ થઈ રહ્યા છે એમાં ઘટાડો લાવી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. રાહવીર યોજના હેઠળ કોઈ પણ વ્યક્તિ એ અકસ્માત થયેલા વ્યક્તિને કે જેમને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ તેમને જો હોસ્પિટલ પહોંચાડવામાં આવશે તેમને 25,000 સુધીનું ઇનામ એ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા આપવામાં ડિક્લેર કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા. મોટા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. 2 મહિલા 2 પુરુષની ધરપકડ કરવામાં આવી છે. 4 આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી. ધોળકામાંથી 7 મહિનાની બાળકીનું અપહરણ થયું હતું. રસ્તા પર સૂતેલી બાળકીનું અપહરણ કરાયું હતું. અપહરણ થયેલી બાળકીની પોલીસે કસ્ટડી પણ મેળવી. સમગ્ર મામલે ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું છે. 4 ટીમ બનાવી 100 જેટલા સીસીટીવી તપાસવામાં આવ્યા. લોકેશન ટ્રેસ કરતા ઔરંગાબાદ મળી આવ્યું હતું. એ ચારો ટીમ જુદી જુદી ડાયરેક્શનમાં જઈને 100થી વધારે સીસીટીવી ચેક કર્યા હતા અને બાકી તમામ જે ટેકનિકલ એનાલિસિસને મારફતે અમે એક બાઇક આઈડેન્ટિફાઈ કરી ઓર પછી ત્યાં ઔરંગાબાદની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી ઓર પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો. પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનું છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો. જે ટોટલ 4 લોકોને લઈને અમારી ટીમ ઔરંગાબાદ જે ક્રાઇમ બ્રાન્ચ હતી એને મદદથી પછી અત્યારે 4 લોકોને અરેસ્ટ કર્યા છે. મનીષા અત્યાર સુધી જે અમારા ઇન્ટ્રોગેશનમાં કબૂલાલે છે કે અત્યારે 5 બાળકો જો જેમાં આ બાળક પણ સામેલ હતો 5 બાળકોને અત્યાર સુધી ડિલિવર કરી શકી છે. હવે એ 4 જે રિમેનિંગ બાળકો છે એ કોને કોને આપ્યા છે ઓર ક્યાંથી લાવ્યા છે એની તમામ માહિતી અમે ભેગી કરી. અમદાવાદ એસઓજી ટીમે એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. આશ્રમ રોડ પર મોહમ્મદ હમજા નામનો યુવક ડ્રગ્સનું વેચાણ કરતો હતો. આરોપીએ પોલીસ જવાન પર કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. એસઓજીની ટીમે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી એસઓજીની ટીમે 58 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. જે પોતે પકડાઈ ન જાય અને પોતે પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલ છે. જેના સંધાનમાં અમે 307 પણ એડ કરેલી છે અને મારી નાખવાના પ્રયાસ માટેની સેક્શન ઉમેરેલી છે. ત્યાર પછી એને અંગઝડતી કરતા એની પાસેથી 58 ગ્રામ જેવું એમડી મળી આવેલ છે. જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા 3 વર્ષથી એડિક્શન એને થયેલું એવું લાગે છે અને જેથી એનો જે આ ખર્ચ છે એ કાઢવા માટે થઈ અને પેડલર બનેલો હોય અને બીજું એ પણ કરતો હોય છે કે બીજાનો જો કોઈને માલ સપ્લાય કરવો હોય તો એ માલ કોઈ પાસેથી લઈ અને બીજાને સપ્લાય કરી આપશે એવું જણાવી અને એમાં પોતે મિલાવટ કરી અને પોતાનો જે ખાવાનો જથ્થો છે એમાંથી કાઢી લેતો હોય છે.
અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએના મુદ્દાએ જોર પકડ્યું છે. વિશ્વાસ પેનલના ઉમેદવાર ડીએમ પટેલે આક્ષેપ કર્યા છે. પૂર્વ ચેરમેન એક્સ સીઈઓ અને મિતુલ પટેલ પર આક્ષેપ કર્યા છે. મિતુલ પટેલે અર્બન બેંકમાં લોન લઈ અનેક જમીન ખરીદી. બેંકના પૂર્વ ચેરમેન અને પૂર્વ સીઈઓની સાંઠગાંઠ હોવાની પણ વાત ડીએમ પટેલે કરી છે. મિતુલ પટેલે લોન લઈ પરત નહીં ભરતા એનપીએ સામે આવ્યું છે. ડીએમ પટેલના આક્ષેપો સામે મિતુલ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. મિતુલ પટેલે ડીએમ પટેલના આક્ષેપોને નકાર્યા છે. મારી અર્બન બેંકમાં કોઈ લોન ભરવાની બાકી નથી તેવું જણાવ્યું છે. અર્બન બેંકમાં મારું કોઈ એનપીએમાં નામ નથી. મેં બેંકમાંથી લોન લઈ કોઈ જમીન પણ ખરીદી નથી. ભ્રામક વાતો કરી મને બદનામ કરવામાં આવી રહ્યો છે. ડીએમ પટેલ સામે હું લીગલ કાર્યવાહી કરીશ. અને મિત્તલ પટેલના નામની તો કેટલી મિલકતો એનપીએ બોલે જ છે. અને નિમેશ પટેલના જે વેલ્યુએશન ખોટું છે તો નિમેશ પટેલનું પોતાનું છે, એ પણ તમે ડોક્યુમેન્ટ આપીએ છીએ. એટલે આ 4 જણને જે લિસ્ટ આવ્યુંમાં જે ખાતા સંકળાયેલા છે એમાં 4 જણની જ ઇન્વોલ્વમેન્ટ છે. એ તો પોલીસ કેસ થશે, તપાસ ચાલે. ગાંધીધામનો તો પોલીસ કેસ થઈ ગયો. એમાં જે સામેની જે પાર્ટી છે એના 4 માણસો જેલમાં છે. પછી બ્રાન્ચ મેનેજર જે હતા ગાંધીધામના બ્રાન્ચ મેનેજર એ પણ જેલમાં છે. બીજી ફાઇલો ચાલુ જ છે અને સીઓ વિનોદભાઈ પટેલનું પણ નામ આવેલું જ છે. એની ઇન્કવાયરી પણ થઈ ગઈ છે. એની પોલીસ ધરપકડ કેમ થતી નથી એ એનો પ્રશ્ન છે. ડીએમ પટેલ ખોટું જુઠ્ઠું બોલીને આખા સમાજમાં મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. ડીએમ પટેલને ભ્રષ્ટાચાર શું છે ને એ ડીએમ પટેલને ખબર નથી કે ભાઈ ડીએમ પટેલ રોડ કોઈ કોન્ટ્રાક્ટર હોય એમાં ડોમર ના નાખે એને ભ્રષ્ટાચાર કહેવાય. ડીએમ પટેલ સત્તા મેળવવા માટે એટલું જુઠ્ઠું બોલે કે એની પોતાની આત્મા આટલા વડીલ થઈને આવું જુઠ્ઠું બોલે એ સમાજ માટે યોગ્ય નથી. અને મારો બેંકમાં 1 રૂપિયો પણ બાકી નથી અને પોતાના સગાવાલાના પણ પૈસા એ ભરાવે એવી મારી વિનંતી છે. સગાવાલાના અમિત એસિટિલિન અને સોલર કોર્પોરેશનના પૈસા માત્ર રકમ 65 કરોડ રૂપિયા છેલ્લા 7 વર્ષથી બાકી છે. ડીએમ પટેલ મારા ઉપર જે આક્ષેપ કરી રહ્યા છે, ડીએમ પટેલ તથા અન્ય જે આક્ષેપ કરી રહ્યા છે એના ઉપર હું મારા વકીલોની સલાહને નિવાને બદનક્ષીનો 100 કરોડનો દાવો ઠોકીશ. મહેસાણા અર્બન બેંકની આવતીકાલે પેટા ચૂંટણી યોજાશે. 8 ડિરેક્ટર્સના રાજીનામા પડતા બેંકની પેટા ચૂંટણી યોજાશે. સભાસદોને મત આપવા બાબતે ફેક કોલ્સ આવી રહ્યા છે. ફેક કોલ્સને લઈને અર્બન બેંકના સીઈઓએ ખુલાસો કર્યો છે. જે ફેક કોલ આવી રહ્યા છે આ નંબર બેંકનો નથી તેવું જણાવ્યું છે. ફેક કોલથી ગેરમાર્ગે ન દોરાવા સીઈઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. અમને પણ અત્યારે માહિતી મળી છે કે કોઈ એક નંબર પરથી દરેક સભાસદોને કોલ કરવામાં આવી રહ્યા છે અને અમુક ઉમેદવાર અને પેનલ માટે મતદાન કરવાની અપીલ થઈ રહી છે. તો એ સંદર્ભે મારે જણાવવાનું કે એ નંબરથી કોલ થઈ રહ્યો છે એ અમારી બેંકનો કોલ નથી અને એવા કોઈ કોલ અમારી કોઈ પણ હેડ ઓફિસ કે બ્રાન્ચમાંથી એવા કોઈ કોલ કોઈ પણ સભાસદને કરવામાં નથી આવી રહ્યા. કલેક્ટર શ્રી અને ચૂંટણી અધિકારી દ્વારા પણ આ બાબતે ખુલાસો માંગવામાં આપેલ છે અને એનો ખુલાસો અમે આપી રહ્યા છે. અને દરેક સભાસદોને અમારી અપીલ છે કે આવા કોઈ કોલથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને એમની સૂઝ પ્રમાણે જ વોટ આપવો. તો અમદાવાદના વિરમ ગામમાં ગટર ગંદકીની સમસ્યાનો મુદ્દો. ભાજપના યુવા નેતા વરુણ પટેલે વેધક કટાક્ષ કર્યો. 45 કરોડ જેવી રકમની ગ્રાન્ટ ખર્ચ્યા પછી આવી દશા કેમ? ભાજપના નેતા વરુણ પટેલે વિરમગામની તસવીર મૂકીને ટકોર કરી છે. વરુણ પટેલે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી. તો આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે. ધર્મેશ, અમદાવાદના વિરમ ગામમાં જે ગટર ગંદકીની સમસ્યા છે તેને લઈને ભાજપના યુવા નેતા વરુણ પટેલે વેધક કટાક્ષ કર્યા છે. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. દીપિકા, વિરમગામ જે ઐતિહાસિક શહેર કહેવાય છે અને ત્યાં ગટર ગંદકીની સમસ્યા અત્યારે રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક ભાજપના જે ધારાસભ્ય છે હાર્દિક પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યા પછી અધિકારીઓ દોડ્યા છે. અત્યારે જે એમની સમસ્યા છે એ કાર્યવાહી થઈ રહી છે ત્યારે ભાજપના જ એક યુવા નેતા વરુણ પટેલે એક વેધક કટાક્ષ કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી છે. ખાસ કરીને જે ઐતિહાસિક જે વિરમગામ કહેવાય છે એની પ્રથમવાર આવી દુર્દશા પાછળ કોણ જવાબદાર, આવું વરુણ પટેલે સવાલ પૂછ્યા છે. અને એ વરુણ પટેલે જે ભૂગર્ભ ગટર સહિતની જે સમસ્યા છે એની તસવીર મૂકી અને 45 કરોડ જેવી રકમ ગ્રાન્ટ ખર્ચ્યા પછી
આવી કેમ દશા, આ તમામ સહિતને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. આમ જુઓ તો એ પણ ભાજપના યુવા નેતા છે, પાટીદાર છે, અને એક તરફ હાર્દિક પટેલે પણ સીએમને પત્ર લખ્યો છે, અને અત્યારે જે સીએમને પત્ર લખ્યા પછી જે કાર્યવાહી થઈ રહી છે એવા સમયે જ વરુણ પટેલનો વેધક કટાક્ષ સાથેની આ પોસ્ટ પણ ચર્ચામાં આવી છે. અને વરુણ પટેલે પણ સોશિયલ મીડિયામાં વિરમગામની યાતના મૂકીને કહ્યું છે કે આ શહેરની આ નગર જે ઐતિહાસિક કહેવાય એની દુર્દશા પાછળ કોણ જવાબદાર, અને 45 કરોડ જેવી રકમનો ઉલ્લેખ કરીને કીધું ગ્રાન્ટ આવી, ખર્ચાયા, કરોડોની ગ્રાન્ટ આપી, 45 કરોડ જેવી આપી, છતાં આવી દશા કેમ, એમની પાછળ કોણ એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે. જી દીપિકા. જી ધર્મેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. તો આ સાથે સમાચારમાં રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતમાં આંગણવાડી કર્મચારી સંગઠનનો કલેક્ટર કચેરીએ મોરચો, 10 જેટલી પડતર માંગણીઓને લઈને દેખાવ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અંદાજિત 300 જેટલી મહિલા કર્મચારીઓએ મોરચો માંડ્યો. પગાર વધારા, એફઆરએસની કામગીરી બંધ કરવાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. બીએલઓની કામગીરીમાંથી મુક્તિ સહિતના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. માંગ નહીં સંતોષાય તો મોબાઈલ કામગીરી બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કલેક્ટર કચેરીએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો. ગુજરાતી આંગણવાડીની બહેનો વિરોધ પ્રદર્શનમાં 4 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરશે. અંદાજિત 20,000થી વધુ મહિલાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ કરશે. બીએલઓ કામગીરીમાંથી મુક્તિ આપવાની તેઓ માંગ કરી રહ્યા છે. તાત્કાલિક સ્માર્ટફોન પૂરા પાડવા સહિતની માંગ છે. ના 30 જિલ્લાઓમાંથી આશરે 20,000 થી 25,000ની સંખ્યા અને એનાથી પણ હજી વધી શકે એટલી સંખ્યામાં તમામ બહેનો 4 ઓગસ્ટ 2025 સોમવારના રોજ 12 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી એક રેલી, આક્રોશ રેલી જેને કહી શકાય કે અમારા પડતર પ્રશ્નો બાબતે આ સરકારે જેને કહેવાય કે કોઈ પણ જાતનું નિવારણ કરેલ નથી, એના અનુસંધાને ભારતીય મજદૂર સંઘ કેવડિયા ખાતે 12-13 જુલાઈની એક કારોબારી મળેલી હતી અને તેમાં સર્વાનુમતે આ રેલીનું આયોજન કરવા માટેનું અમે નક્કી કર્યું હતું અને અમે ત્યાં સત્યાગ્રહ છાવણી ખાતે આ રેલીનું આયોજન અને ત્યારબાદ જાહેર સભા કરવાના છીએ. તો આ તરફ સુરત પાલિકાની મુખ્ય કચેરી બહાર અસરગ્રસ્તોનો મોરચો, 150 જેટલા મકાન 2 દિવસમાં ખાલી કરવા અલ્ટિમેટમ આપ્યું છે. રુદરપુરા પોલીસ લાઇનમાં આવેલા મકાનોને નોટિસ આપવામાં આવી છે. પહેલા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની અસરગ્રસ્તો માંગ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના આગેવાની હેઠળ અસરગ્રસ્તોએ કચેરી બહાર વિરોધ કર્યો. ભારતીય સેનાના નિવૃત્ત જવાનોના ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન. સરકારી ભરતીમાં માજી સૈનિકોની બેઠક અનામત મામલે ધરણા. માજી સૈનિકોની બેઠક અન્ય કોઈ કેટેગરીમાં ન આપવા રજૂઆત. સરકાર બાહેધરી નહીં આપે તો વિધાનસભાના ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. સોમવાર સુધી સરકાર જવાબ ન આપે તો માજી સૈનિકો ઘેરાવો કરશે. માજી સૈનિકોને જે અનામત આપવામાં આવે છે એ અનામત તો ઓલરેડી નિયમ બનેલો છે, પણ એ નિયમનું ચુસ્તપણે પાલન નથી થતું અને માજી સૈનિકો અને એમાં નોકરી પ્રાપ્ત થતી નથી. જો સરકારે માજી સૈનિકોની નોકરી માટે આ નિયમ બનાવેલો હોય તો અમારા માજી સૈનિકો તો એ નોકરીથી વંચિત રહી જાય છે. એટલે માજી સૈનિકો પૂરેપૂરા એમાં નિમણૂક થાય અને જેટલી અનામત છે એનું ચુસ્તપણે પાલન થાય એ બાબતેની અમારી રજૂઆત હતી. અમે છેલ્લા ઘણા આ મુદ્દો તો બહુ જૂનો છે, પણ છેલ્લા 1 મહિના થયા ગુજરાત સરકારશ્રીમાં જે પણ મંત્રીઓ અધિકારીઓ છે એમને બધાને રજૂઆત કરી ચૂક્યા છે. ડીજીપી સાહેબ હોય, કાંઈ સચિવ સાહેબ હોય, ગુજરાતના ગૃહમંત્રી સાહેબ હોય અને ત્યાં તક મુખ્યમંત્રી સાહેબને પણ અમે લેટર પત્ર દ્વારા ઘણી બધી વાર વારંવાર આ રજૂઆત કરી છે, પણ હવે આ વાત અમારી સાંભળવામાં નથી આવતી. એટલે અમે છેલ્લા લગભગ આજે 6 દિવસ થયા અમારા જે નવા યુવાનો માજી સૈનિકો છે એ ધરણા ઉપર બેઠા છે અને આજે અમે ગાંધીનગર વિધાનસભા ઘેરાવાનો એક રાખ્યું હતું કે આજે અમે વિધાનસભા ઘેરાવો કરશું, પણ મેં હાલ એને સમજાવી અને બધાને શાંત પાડ્યા છે. કચ્છના ગાંધીધામમાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. ગાંધીધામ તંત્રએ સર્વે કરી પોલીસ સાથે મળીને કાર્યવાહી કરી છે. કડાણાથી સપનાનગર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે 16 જેટલી ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી છે. હિસ્ટ્રી શીટર આરોપીના ગેરકાયદેસર દબાણો હટાવ્યા છે. અસગર કટિયા અને ગફૂર છુછિયાના દબાણો તોડી પડાયા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા.
જૂનાગઢમાં કપડાના વેપારી સાથે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવક કપડાના શોરૂમમાં મેનેજરની નોકરી કરતો હતો. કપડાના વેચાણમાં પૈસા જમા કરવાને બદલે છેતરપિંડી આચરી છે. આરોપીએ 10,75,000ની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ હતી. શોરૂમના ભાગીદારે ફરાઝ યુસુફ બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્લીપ વોટ્સઅપ મારફતે પેઢીના માલિકોને મોકલેલી, તેમાં પણ 18,000ના બદલે 1,08,000 જેવો છેડછાડ કરેલી. જે અંતર્ગત સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ફરાઝ યુસુફભાઈ બેલીમ વિરુદ્ધ BNSની કલમ મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો તથા 10,75,000 રૂપિયાની પેઢી સાથે ઉચાપત કરવા બાબતના ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની છે તજવીજ પોલીસ દ્વારા હાથ ધરેલ છે. મોરબીમાં પાટીદાર જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવશે. ડિસ્કો દાંડિયા અને સામાજિક દૂષણ બંધ કરવા સભા થશે. પાટીદાર સમાજ દ્વારા જનક્રાંતિ સભાનું આયોજન. ડિસ્કો દાંડિયાના નામે વલ્ગર ડાન્સ દાંડિયાનો વિરોધ કરવામાં આવશે. દેખાદેખી અને ફેશનનું દૂષણ સમાજમાં ફેલાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શેરી ગરબા કરી પ્રાચીન સંસ્કૃતિ તરફ વળવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું મનોજ પનારાએ જણાવ્યું. આજે પાટીદાર સમાજ દ્વારા એક જનક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા એ પાટીદાર સમાજ સહિત મોરબીની તમામ જનતાને જાહેર આમંત્રણ છે. આ સભાનો મુખ્ય હેતુ એ જ છે કે જે રીતે મોરબીની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર ડિસ્કો દાંડિયા ક્લાસીસની આડમાં એક પ્રકારનું ષડયંત્ર પણ ચાલતું હોય છે અમુક જગ્યાએ, કે જ્યાં દીકરીઓને ફસાવવામાં આવે છે અને આ દીકરીઓની જિંદગી બરબાદ કરવામાં આવે છે. જે રીતે એક હ્યુમન સાયકોલોજી છે કે 3 મહિના સુધી તમે લવ સોંગ ઉપર, હિન્દી પિક્ચરોના ગીત ઉપર, અલગ અલગ સ્ટાઇલમાં, વલ્ગર સોંગ ઉપર તમે ડાન્સ કરો, નાચો, તો એક સ્વાભાવિક છે કે માનસિક રીતે ક્યાંક ને ક્યાંક તમારી કોકની સાથે ફિલિંગ થાય અને એના દુષ્પરિણામે પ્રેમજાળમાં કોઈ દીકરી દીકરા ફસાય અને એનો અમુક પ્રી પ્લાનિંગ કરેલા રોમિયો, લુખા તત્વો, આવારા તત્વો આનો ફાયદો ઉઠાવી અને દીકરીઓની અને બહેનોની જિંદગી બરબાદ કરતા હોય છે. શિક્ષણ વિભાગે પ્રી પ્રાઇમરીના નિયમોમાં ફેરફાર કર્યા. શિક્ષણ વિભાગે નિયમોમાં ફેરફાર સાથે ઠરાવ કર્યો. પ્રી પ્રાઇમરી માટે રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. પ્રવેશ લેતા બાળકોની ઉંમર 3 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. રજીસ્ટ્રેશન સાથે સેલ્ફ ડિક્લેરેશન અને નોંધણી ફી ભરવાની રહેશે. સીસીટીવી, ફાયર સેફટીના નિયમોનું પાલન કરવાનું રહેશે. પ્રી પ્રાઇમરીના મકાનના ભાડા કરાર કરવાના રહેશે. રમતગમત માટે જરૂરી ખુલ્લી જગ્યા પર રાખવાની રહેશે. VNSUના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ કુલપતિને ફરિયાદ કરી છે. યુનિવર્સિટીએ 32માંથી 28 વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવી નાપાસ કર્યા છે. વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને 0 માર્ક્સ અપાયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ગેરહાજર દર્શાવી ઇન્ટરનલ પરીક્ષામાં 0 માર્ક્સ આપ્યા છે. બીજા સેમેસ્ટરના પરિણામમાં 32માંથી 28 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ હાજર ન રહ્યા હોવાનું કારણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની હાજરી હોવા છતાં ગેરહાજર હોવાનું કારણ દર્શાવ્યું. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિને ફરિયાદ કરી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે આવેલા એક વિભાગમાં ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગની અંદર હાલમાં કઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે, હાજર હતા અને ગેરહાજર ગણ્યા છે, એ પ્રકારની એક ફરિયાદ અમારા તંત્રને મળી છે. પ્રાથમિક તપાસ કરતા વિભાગ ખાતે એની એક ઇન્ટર્નલ કમિટી બનાવી અને સમિતિ બનાવીને એની તપાસ પૂર્ણ કરવામાં આવી છે એવી માહિતી મળી છે. અને એ તપાસ પૂર્ણ કરવામાં આવી છે અને એ તપાસનો જે અહેવાલ છે એ અહેવાલને પરીક્ષા વિભાગની BOE બોર્ડ ઓફ યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ એન્ડ ઇવેલ્યુએશન્સની અંદર હાલમાં મૂકવામાં આવી છે. હાલમાં સત્તામંડળમાં વિચારાધીન છે. એ પ્રકારની માહિતી પ્રાપ્ત થયેલ છે. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ નખત્રાણા તાલુકાની દેશલપરની શાળાના જર્જરિત ઓરડાઓમાં પોપડા ખરેલા છે, જેને લઈને વાલીઓ પણ શાળાઓના રૂમ નવા બાંધવા માટે માંગ કરી રહ્યા છે. છેલ્લા 1 વર્ષ અગાઉ આ શાળાના ઓરડાઓ વાપરવા લાયક નથી અને નવા બનાવવા માટેની માંગ ગામના સરપંચે કરી હતી, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ જ પગલાં લેવાયા નથી. હાલ તો શાળાના ઓરડાનું રિનોવેશન કરવા નાયબ કલેક્ટરે રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે અમે સમગ્ર કચ્છમાં સર્વે કરી ચેકિંગ કરી રહ્યા છીએ. જ્યાં જર્જરિત બાંધકામ છે ત્યાં રિનોવેશન કરવાનું કે નવું બાંધકામ કરવું એ અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. મારી પ્રાથમિક શાળાનું સંકુલ ભૂકંપ પછી 2002ની સાલમાં બનેલ છે, જે અતિ જર્જરિત હાલતમાં છે. ઘણા સમયથી આ પોપડા પડે છે. કોઈ પણ અઘટિત ઘટના ન બને અને વિદ્યાર્થીઓની જાનહાનિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને નમ્ર વિનંતી કે અમારી પ્રાથમિક શાળાનું સંકુલ જલ્દીમાં જલ્દી મંજૂર કરીને સત્વરે કામ ચાલુ કરવા વિનંતી. અમે 12 મહિના પહેલાં રજૂઆત કરેલ છે, પરંતુ હજુ સુધી અમારી ગામની પ્રાથમિક શાળાનું સંકુલ મંજૂર થયેલ નથી. તો જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને વિનંતી કે અમારા ગામની પ્રાથમિક શાળાનું સંકુલ જલ્દીમાં જલ્દી મંજૂર કરીને સત્વરે કામ ચાલુ કરવા નમ્ર વિનંતી. હાલમાં જે જર્જરિત સ્કૂલો તેમજ જર્જરિત હાલતમાં અન્ય બનાવો બની રહ્યા છે, ત્યારે દેસલપર ગુંથલી પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે ને એના માટે મેં નાયબ કલેક્ટર કચેરી નખત્રાણા અરજી કરેલી છે ને એક જાગૃત નાગરિક, જાગૃત વાલી તરીકે મેં તંત્રનું ધ્યાન દોર્યું છે કે કોઈ આકસ્મિક ઘટના ન બને તે માટે સ્કૂલ નવી બને. એ બિલકુલ સાચી વાત છે તમારી. અને આપણે તમે જુઓ ને અમારા ઘરે લિસ્ટ છે કમ્પ્લેટ 3 તાલુકાના ગામોગામના, એનામાં ઘણી બધી નિશાળો નવી તૈયાર થઈ ગઈ છે. અમુક કામ ચાલુ છે, અમુક મંજૂરીમાં છે અને અમુક ડેમેજ છે. એ વહેલી તકે થાય એના માટે અમારા પૂરેપૂરા પ્રયત્ન છે. અને 100% સરકાર આ વખતે અમને ટૂંકા ટાઈમમાં જ હમણાં કાલે તો આપણે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબને મળ્યો અને વહેલી તકે મંત્રી હાઈસ્કૂલના પણ મને જે 5-6 પાસ છે એ પણ મળવાની છે. એના સિવાય સરગુવાળા છે, એ નેમરેજ છે, જખૌ છે, એ જે છે એ નેમરેજ છે એનું કમ્પ્લેટ મારા લિસ્ટ છે અને એની પણ રજૂઆત કરી છે. વારા પરથી મંજૂરી મળતી જ જાય છે અને વહેલી તકે થઈ જાય એના માટે હું પૂરા પ્રયત્ન કરું છું. પ્રથમ તબક્કે આશરે 150થી વધારે શાળાઓની મુલાકાત થઈ ગઈ છે અને 500 આજુબાજુના જે વર્ગખંડો એ જર્જરિત પરિસ્થિતિમાં છે, જેના માટે અમારી જે સરકારી કાર્યપદ્ધતિ છે એ પ્રમાણે શાળા દ્વારા તાલુકામાં અને તાલુકામાંથી જિલ્લામાં દરખાસ્ત આવેથી એની શિક્ષણ સમિતિના માધ્યમથી અમે એની માટેની આખી મંજૂરીની કાર્યવાહી કરીએ છીએ. અને અત્યારે હાલ એ રીતે માન્ય એસપીડી સર સમગ્ર શિક્ષા ગાંધીનગર, માન્ય ડીડીઓ સર કચ્છ અને અમારી વડી કચેરીના માર્ગદર્શન નીચે આ સમગ્ર અભિયાન સરસ રીતે આગળ વધી રહ્યું છે. ડીસાની તાસવી ફૂડ પ્રોડક્ટમાં ફૂડ વિભાગના દરોડા. શંકાસ્પદ 270 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા 1.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભેળસેળવાળા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરનાર સામે કાર્યવાહી થઈ છે. પેઢી દ્વારા ઘીનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા નમૂના લેબોરેટરીમાં મોકલાયો. ફૂડ વિભાગ દ્વારા લાયસન્સ પણ રદ કરાયું હતું. તો આ તરફ બોટાદ એસઓજીએ તાજપર ગામેથી બોગસ તબીબ ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો વતની હર્ષિત બાલા ઝડપાયો છે. ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવતો હતો. 3 વર્ષથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દવાઓ સહિત કુલ 41,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો જૂનાગઢની અત્રી બોયઝ હોસ્ટેલમાં યુવાને આત્મહત્યા કરી છે. મિહિર કામલિયાએ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. મૃતક પોરબંદર કુતિયાણાના માંડવા ગામનો રહેવાસી છે. મૃતક યુવાન ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતો હતો. પોલીસે મૃતકનો મોબાઈલ કબજે લઈ તપાસ હાથ ધરી છે. મૃતક પાસેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. જૂનાગઢની જાંજેડા ચોકડી પાસે આવેલ અત્રી બોયઝ હોસ્ટેલ ખાતે રહેતા મિહિર નારાયણભાઈ કાંબલિયા 21 વર્ષના યુવાન હોય, જે ફાઇનાન્સમાં નોકરી કરતા હોય. ગઈકાલના બપોરના સમયે તેમને આ હોસ્ટેલ ખાતે ગળેફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ છે. જે અંતર્ગત બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત મુજબ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. જેમાં તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલો છે તેમજ તેના પરિવારના સભ્યો
એની અંતિમ વિધિમાં રોકાયેલા હોય તેના આજુબાજુના મિત્રો અને અન્ય સંબંધીઓના નિવેદન લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. દશામાની પ્રતિમાના વિસર્જન માટે એસએમસીએ તૈયાર કર્યા કૃત્રિમ તળાવ. શહેરના 5 ઝોનમાં અલગ અલગ સ્થળ પર આ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. લાઇટ, પોલીસ બંદોબસ્ત સહિતની તૈયારી સુરત મનપા દ્વારા કરાઈ છે. મોટા વરાછા, કતારગામ કુલ 5 વિસ્તારમાં ઓવારા તૈયાર થયા છે. અંદાજિત 2000થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. તમે જોઈ શકો તો રામજી ઓવર બનીને તૈયાર છે. લાઇટ, રામજી ઓવરાનું પાણી ભરવાની પ્રક્રિયા હોય કે પછી સ્ટેજ બનાવવાની પ્રક્રિયા હોય, પૂરું રામજી ઓવરાની વેસ્ટ ઝોનની રામજી ઓવરની પ્રક્રિયા ટોટલી પૂરી થઈ છે. આપણે સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ 5 ઓવારા બનાવ્યા છે. એક આપણે ઉત્તરાયણ વરાછા ઝોન, કતારગામ, લંકા ઓવારો, અઠવામાં 2 ઓવારો છે આપણે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉભા છે રામજી ઓવારો. વર્ષો જૂનો આપણે ગણપતિનો ફ્રી વિસર્જન છે રામજી ઓવારો. નેપાળના ધી ફ્રી યુથ ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશનના નેજા તળે યુવા સાંસદો અને નેતાઓનું પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુલાકાત લીધી. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના ભવ્ય દર્શન થતા તેઓ અભિભૂત થયા હતા. પ્રતિનિધિ મંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેની સરદાર સરોવર ડેમ અને વિધ્યાંચલ સાતપુડાની ગિરિમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. સ્ટેચ્યુ પરિસરમાં મહેમાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, આદર્શો, વિચારધારા અને રાષ્ટ્રીય એકતા અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સૌએ સાથે મળીને સ્ટેચ્યુ પરિસરમાં સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સાથે સમૂહ તસવીર લઈને ગૌરવની લાગણી અનુભવી હતી. તેમજ સાંજ વેળાએ સરદાર સાહેબની જીવન કવચની ઝાંખી કરાવતો લેઝર શો પણ નિહાળ્યો હતો. भारत में कैसे क्या यहाँ पे विकास किया गया है, उस विकास में हम लोग कैसे भूमिका खेल सकते हैं और भारत में भी पर्यटन कैसे बढ़ सके, ये भी हमारी एक उद्देश्य है. और यहाँ के पर्यटन वहाँ भी कैसे बढ़े, इसके लिए हम लोग यहाँ पे आए हैं अध्ययन के लिए. और सबसे खुशी क्यों लगती है मुझे, हम लोग भी किसान फैमिली से ही हैं और वल्लभ भाई पटेल जी भी वो कहे तो हमारे पिता समान, जो हमेशा किसान के लिए ही लड़े, किसान के लिए ही खुद को आहुति दे दी थी. तो उन्हीं किसान के बदौलत ही इनका एक मेरा प्रेरणा भी रहा. જાફરાબાદ નજીક 3 સિંહ બાળના મૃત્યુ થયા અને તેને લઈને ખુલાસો થયો છે. સિંહ બાળના સેમ્પલ ટેસ્ટમાં પરિણામ સામે આવી ગયા છે. સીડીવી રોગથી મોત ન થયા હોવાનો વન વિભાગનો ખુલાસો છે. ન્યુમોનિયાના કારણે જ સિંહ બાળના મૃત્યુ થયા હતા. વન વિભાગના પીસીસીએફ જયપાલસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે વન વિભાગ સિંહ બાળના મૃત્યુને મોનિટર કરી રહ્યા છે. એક ગ્રુપના 3 સિંહ બાળના મૃત્યુ થયા છે. સિંહોના ગ્રુપને સર્વેલન્સમાં રખાયા. एक्चुअली जो हम लोगों ने अभी एग्जामिन किया, जो डेथ वाला बच्चा था और दूसरे 2 बच्चे जिनका डेथ हुआ, तो उसमें बेसिकली वो न्यूमोनिया के कारण उनका डेथ हुआ है और हीमोग्लोबिन लेवल उसका थोड़ा कम हो गया था. और काफ़ी छोटे बच्चे हैं तो कुछ स्वाभाविक है कि उसका इम्यूनिटी थोड़ा कम होता है और एक स्वाभाविक रूप से इनका कब्ज़ का मोर्टेलिटी भी काफ़ी ज़्यादा रहा है हमेशा से. करीब 50% कब्ज़ जो है वो सर्वाइव करते हैं, 50% जो है वो उनका डेथ हो जाता है. बट हम लोग ट्राई कर रहे हैं कि कंटिन्यूस उनको मॉनिटर करें. जो बड़े बड़े ग्रुप हैं उनको हम लोग मॉनिटर कर रहे हैं और किसी में भी थोड़ा सा भी हमको लगता है शंकास्पद के ये बच्चा बीमार है या कुछ इशू इसमें कोई भी ग्रुप में किसी भी एनिमल को लगता है तो उसको हम ट्राई करते हैं कि उसको सेग्रीगेट कर लें एंड देन उसका कुछ जो भी SOP के हिसाब से ट्रीटमेंट कर दें. બનાસકાંઠામાં એસટી વિભાગ દ્વારા નવા રૂટ શરૂ કરાયા છે અને પાલનપુર ડિવિઝનને 4 નવી બસ ભેટ મળી છે. એમએલએ અનિકેત ઠાકરે એસટી બસોને લીલી ઝંડી આપી છે. પાલનપુર એસટી પોર્ટ પરથી ધારાસભ્યએ લીલી ઝંડી આપી છે. પાલનપુરથી સોમનાથ યાત્રાધામ અને સુધામાતનો રૂટ શરૂ કરાયો છે. પ્રથમવાર 2 તીર્થ સ્થળોને જોડતો એસટી બસનો રૂટ શરૂ થયો છે. આજરોજ પાલનપુર ડેપો દ્વારા નવીન 3 બસોનું લોકાર્પણ કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. જે 3 નવીન રૂટો પાલનપુર સોમનાથ, પાલનપુર સુંધામાતા તેમજ 2 વિદ્યાર્થી માગણીઓના કારણે પાલનપુર કર્માવત તેમજ પાલનપુર ગઢ નવીન રૂટ ચાલુ કરેલ છે. પાલનપુર બસ ડેપોથી શ્રાવણ મહિનાની અંદર પાલનપુરથી સોમનાથ
એવી એક નવી બસનો રૂટ શરૂ કરવામાં આવ્યો. એ જ રીતે પાલનપુરથી સુંઢા માતા, જ્યાં અહીંથી અનેક યાત્રીઓને સુંઢા માતા જવાનું હોય છે, તો આ એક રૂટ પણ એક નવો શરૂ કરવામાં આવ્યો છે. તેમજ બીજી બે અહીંના સ્થાનિક રૂટો પણ આ સાથે ચાલુ કરવામાં આવ્યા છે. આમ શ્રાવણ મહિનાની અંદર સુંઢા માતા અને સોમનાથ મહાદેવ આમ કાયમી રીતે પાલનપુરના પ્રવાસીઓને ત્યાંનો લાભ મળી રહેશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભજન હનુમાન મંદિરે શ્રાવણ માસના શનિવારે વિશેષ શણગાર કરવામાં આવ્યો. દાદાના સિંહાસનની આજુબાજુ કાજુ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, અંજીર, ચેરી સહિત અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ્સનો શણગાર કરાયો છે. શ્રાવણ માસના શનિવારે સવારથી જ મંદિરે ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તોએ હનુમાનજી દાદાના ડ્રાયફ્રૂટ્સના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાળંગપુર ધામની અંદર શ્રાવણ મહિનાની અંદર ખૂબ જ વિશેષ દરરોજના દાદાને દિવ્ય શણગારો ધરાવવામાં આવતા હોય છે. દર શનિવારે હનુમાનજી મહારાજને વિવિધ અન્નકૂટ ધરાવવામાં આવતા હોય છે. ત્યારે આ શનિવારના દિવસે આજે ડ્રાયફ્રૂટ્સનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. એમાં કાજુ, બદામ, કિસમિસ, અખરોટ, પીચ એપ્રિકોટથી માંડીને અંજીરથી માંડીને ખજૂર સુધીનું, એલાયચીથી માંડીને તજ, લવિંગ, સોપારીથી માંડીને તમામ વસ્તુ દાદાને ધરાવવામાં આવી છે. દર શનિવારે દાદાના દર્શન કરવા માટે આવું છું અને આજે તો શ્રાવણ મહિનો અને શનિવાર તો દાદાને સ્પેશિયલ ડ્રાયફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો છે. અત્યારે દાદાને ડ્રાયફ્રૂટનો અન્નકોટ પણ ધરાવવામાં આવે છે. થોડીક વાર પછી દાદાને ભવ્ય મહાઆરતી થશે અન્નકોટ દર્શનની. અને આજે શનિવાર છે, શ્રાવણ મહિનો છે અને આજે મારો જન્મદિવસ પણ છે, એટલે હું દાદાના દર્શન કરીને ખૂબ જ ધન્યતા અનુભવી રહી છું. રાષ્ટ્રીય અંગદાન દિવસના 2 દિવસ પહેલા એટલે કે 1 ઓગસ્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 202મું અંગદાન થયું. બ્રેન્ડેડ પુત્રના અંગોનું દાન કરીને પિતાએ અંગદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં રહેતા ધીરજભાઈ શ્રીમાળી છેલ્લા 25 વર્ષથી ખેંચની બીમારીથી પીડાતા હતા. 45 વર્ષીય ધીરજભાઈને 28 જુલાઈના રોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. 72 કલાક કરતાં વધારે સમયની સારવાર બાદ ડોક્ટરે ધીરજભાઈને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. બ્રેન્ડેડ પુત્રના અંગદાનનું દાન કરીને ગણપતભાઈએ પુત્રને અન્યમાં જીવતો રાખવાનો સંતોષ પ્રાપ્ત કર્યો. અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા 1 ઓગસ્ટે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 202મું અંગદાન થયું. એમની વાત કરીશ તો 45 વર્ષીય પુરુષ ધીરજભાઈ શ્રીમાળી, સૈજપુર બોગા નરોડાના રહેવાસી, જેમને બ્રેન હેમરેજ થયું અને એમના પિતા અને આખા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો, જેના થકી સિવિલ હોસ્પિટલને 1 લીવર, 2 કિડની, હૃદય અને 2 આંખોનું દાન મળ્યું. અત્યાર સુધીની જો હું વાત કરીશ તો 202 અંગદાન થકી 665 અંગો દાનમાં મળ્યા, જેને 645 લોકોને નવજીવન આપ્યું. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં આપણે જોડાઈએ, જેથી કરીને એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને. કરાઈ એકેડેમી ખાતે પોલીસ ચંદ્રક અલંકરણ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય એવોર્ડ સન્માનિત પોલીસ અધિકારીઓને ચંદ્રક અપાયા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા. 118 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ચંદ્રક અપાયો. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે. જણાવ્યું છે કે નાગરિકોને ભયમુક્ત જીવન આપનાર પોલીસકર્મીને અભિનંદન. ખૂબ મહેનત બાદ આ ચંદ્રક મળે છે. મેડલ પાછળ પોલીસકર્મીઓના પરિવારનું પણ યોગદાન. હું ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને અને પોલીસ પરિવારના સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. ઘણા લોકો નાનો મોટો ટાઈમ મેનેજમેન્ટ કરી લેતા હોય, પરંતુ ગમે તેટલું ટાઈમ મેનેજમેન્ટ કરી લો, પોલીસ એટલે અડધી રાત્રે શું થાય અને અડધી રાત્રે ક્યાં જવું પડે એનું કંઈ નક્કી ના હોય. અને સૌથી વધારે અગર કોઈ સેક્રિફાઈસ કરવું પડતું હોય છે તો એ પરિવાર હોય છે. અને સૌ પરિવારજનોને હું સર્વપ્રથમ અભિનંદન આપું છું. પહેલા અભિનંદનના હકદાર એ આ અધિકારીઓના પરિવારજનો છે અને પરિવારજનોને હું અભિનંદન આપું. અને અનેક લોકો એવા છે, મેં હમણાં જોયું છે સાહેબ, કે અનેક લોકોએ અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય અને એ ગરીબ અરજદારના વર્ષો સુધી વ્યાજની રકમના કારણે કોઈની જગ્યા જમા હોય, કોઈનું બીજું જમા હોય, એક જિલ્લાની અંદર મેં જોયું એક પછી એક
7 કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી, એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ. રૂપાણીજીની તસવીરો પ્રદર્શન માટે મૂકવામાં આવી. શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં તસવીરો મૂકવામાં આવી. 2024-25 સુધીની અનદેખી 11 તસવીરો 2 દિવસ માટે મુકાઈ. રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું. પરિવારના સભ્યો પણ સ્વર્ગીય વિજયભાઈની તસવીર જોઈ ભાવુક થયા. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.